હાલો મિત્રો, આજે આપણે 11 જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 18 પરિવહન તંત્ર એની અંદર હવે આપણે હૃદયની રચના વિશે શીખીશું. કારણ કે આપણે પરિવહન તંત્રમાં જોઈ ગયા કે રુધિર વાહિનીઓ અને હૃદયનો સમાવેશ થાય છે. અને હૃદય એ પરિવહન તંત્રમાં પંપની ગરજ સારે છે. સૌપ્રથમ આપણે હૃદયની બાહ્ય રચનાનું વર્ણન શીખીશું. હૃદયની બાહ્ય રચના વર્ણવો. તો સૌથી પહેલા એ છે કે આપણા દરેક અંગો જુદા જુદા ગર્ભ સ્તરોમાંથી ઉત્પન્ન થાય છે. અને ગર્ભ સ્તરો વિશે શીખી ગયા કે ઉચ્ચ કક્ષાના જે મેરુદંડી પ્રાણીઓ ત્રિગર્ભસ્તરી છે. બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર. અને આ અંતઃગર્ભસ્તર અન્નમાર્ગના પોલાણ આંતરગુહા એને ઘેરીને ગોઠવાયેલું હોય છે. આજે હૃદય છે એ બાહ્ય હૃદય મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થતું અંગ છે. પરિવહન તંત્રની રચના મધ્ય ગર્ભસ્તરમાંથી થાય છે. આપણા શરીરમાં આ હૃદય ઉરસીય ગુહામાં ગોઠવાયેલું હોય છે. ઉરસીય ગુહામાં ક્યાં? તો બે ફેફસાની વચ્ચે સહેજ ડાબી બાજુ ગોઠવાયેલું હોય છે. આપણું હૃદય ક્યાં ગોઠવાયેલું છે? ઉરોદર પટલની ઉપરની જે ગુહા છે એને ઉરસીય ગુહા કહેવાય, અને ઉરોદર પટલની નીચેની ગુહા છે ઉદરીય ગુહા કહેવાય. તો આપણું હૃદય ક્યાં ગોઠવાયેલું છે? ઉરસીય ગુહામાં. ઉરસીય ગુહામાં પણ બે ફેફસાની વચ્ચે, કારણ કે ઉરસીય ગુહામાં જ ફેફસા પણ આવેલા છે એક જોડ, અને બે ફેફસાની વચ્ચે પણ સહેજ ડાબી તરફ ગોઠવાયેલું હોય છે. આ હૃદયનું કદ કેટલું હોય છે? તો હૃદયનું જે કદ છે એ વ્યક્તિની બંધ મુઠ્ઠી જેટલા કદનું હોય છે. પ્રત્યેક વ્યક્તિ એક મુઠ્ઠી વાળે, એની જે મુઠ્ઠી છે બંધ મુઠ્ઠી, એનું જે કદ હોય આશરે એટલું કદ હૃદયનું હોય છે. આ હૃદય એની જે દિવાલ છે હૃદ સ્નાયુ પેશીની બનેલી છે, અને એની ફરતે બેવડા પટલની બનેલી કોથળીનું બનેલું આવરણ હોય છે, જેને પરિહૃદ આવરણ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે એમ કહીશું કે હૃદય પરિહૃદ આવરણથી ઓળખાતા બેવડા પટલમય કોથળી જેવી રચનાથી એ રક્ષિત હોય છે, જેને પરિહૃદ આવરણો તરીકે ઓળખવામાં આવે. અને આ પરિહૃદ આવરણોની વચ્ચે પ્રવાહી રહેલું હોય છે. આ પ્રવાહીને કહેવાય પરિહૃદ પ્રવાહી. પરિહૃદ આવરણોનું વચ્ચે શું હોય છે? પ્રવાહી, જેને પરિહૃદ પ્રવાહી તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ કે જુદા જુદા પ્રાણીઓમાં હૃદયના ખંડો એની સંખ્યા જુદી જુદી હોય છે. આપણે આગળના પ્રશ્નમાં જોઈ ગયા છે મત્સ્ય, એનું હૃદય દ્વિખંડી છે, એટલે કે બે જ ખંડોનું બનેલું છે. એક કર્ણક, એક શેપક. મત્સ્ય પછી આવે છે ઉભયજીવી, એનું હૃદય ત્રિખંડી છે, એટલે કે ત્રણ ખંડોનું બનેલું છે. બે કર્ણક, એક શેપક. ઉભયજીવી પછી આવે છે સરીસૃપ, એમાં પણ હૃદય ત્રણ જ ખંડોનું બનેલું છે, પરંતુ એમાં બે કર્ણક અને અપૂર્ણ વિભાજિત ક્ષેપક હોય છે. ક્ષેપકનું પૂર્ણ વિભાજન થયેલું હોતું નથી. અને સરીસૃપ વર્ગમાં જ એક પ્રાણી છે મગર, કે જેનું હૃદય ચાર ખંડોનું બનેલું હોય છે. અને એના પછી આવે છે વિહગ અને સસ્તન વર્ગના પ્રાણીઓ, એનું હૃદય ચાર ખંડોનું બનેલું છે. અને માનવી સસ્તન વર્ગના પ્રાણીમાં આવે છે, એટલે માનવીનું હૃદય પણ કેટલા ખંડો ધરાવે છે? ચાર ખંડોનું બનેલું છે. આ ચાર ખંડો કયા? તો ઉપરની તરફ રહેલા પાતળી દિવાલવાળા જે બે ખંડો છે એને કર્ણકો તરીકે ઓળખવામાં આવે, અને નીચેની તરફ જાડી દિવાલવાળા બે ખંડો છે એને ક્ષેપક તરીકે ઓળખવામાં આવે. એટલે આમ કહીશું આપણે કે જે કર્ણક છે એ પાતળી દિવાલવાળા છે, અને ક્ષેપક છે
એ જાડી દિવાલવાળા હોય છે. બંનેના કદમાં થોડીક બહારથી જોતા ભિન્નતા જોવા મળે છે કે ક્ષેપકો એ કર્ણકો કરતા કદમાં મોટા હોય છે. એટલે કદ કોનું મોટું હોય છે? ક્ષેપકોનું મોટું હોય છે, કર્ણકોનું નાનું હોય છે. પરંતુ રુધિરનો જથ્થો બધા જ ખંડોમાં સમાન હોય છે. તો અહીંયા વિધાન અને કારણ આવી શકે, અથવા બંને વિધાન પણ પૂછી શકાય. હવે બંને કર્ણકો બંને ક્ષેપકોથી બહારથી સ્પષ્ટ એક આડી ખાંચથી જુદા પડે છે, અને બંને કર્ણક અને ક્ષેપક વચ્ચે જે ખાંચ છે એને હૃદ ખાંચ તરીકે ઓળખવામાં આવે છે. એ ઉપરાંત બહારથી જોતા ક્ષેપકોની અંદર બે ખાંચ આવેલી છે. એક આગળની બાજુએ અગ્ર આંતરક્ષેપક ખાંચ અને પાછળની બાજુએ પશ્ચ આંતરક્ષેપક ખાંચ હોય છે. એટલે ક્ષેપકો ઉપર બે ખાંચ આવેલી છે, આગળના ભાગમાં અગ્ર આંતરક્ષેપક ખાંચ, પાછળના ભાગમાં પશ્ચ આંતરક્ષેપક ખાંચ. અને આ આંતરક્ષેપક ખાંચોમાં શું આવેલું હોય છે? તો હૃદયની દિવાલને પણ પોષક દ્રવ્યની જરૂર છે, હૃદયની દિવાલને પણ ઓક્સિજનની જરૂર છે. તેમાં હૃદયને રુધિર પૂરું પાડતી ધમનીઓ, જેને હૃદ ધમની તરીકે ઓળખવામાં આવે છે, તે આવેલી હોય છે. અહીંયા એક માર્કમાં પ્રશ્ન પૂછાશે, હૃદ ધમનીઓનું સ્થાન જણાવો. હૃદ ધમનીઓનું સ્થાન જણાવો. તો આંતરક્ષેપક ખાંચોમાં. હવે આપણે એની આકૃતિ જોઈ લઈએ. તો હૃદય કેટલા ખંડોનું બનેલું છે? 4 ખંડો છે. 2 કર્ણક અને 2 ક્ષેપક. આ જે 4 ખંડો છે, જ્યારે પૃષ્ઠવંશી પ્રાણીઓ એનું વિચ્છેદન કરવામાં આવે છે, એ વક્ષ બાજુથી કરવામાં આવે છે. પૃષ્ઠવંશી પ્રાણીઓનું વિચ્છેદન કઈ બાજુથી કરવામાં આવે? વક્ષ બાજુથી. એનું કારણ શું? તો કારણ આપણે જોઈએ કે પૃષ્ઠવંશી પ્રાણીઓમાં પૃષ્ઠ સપાટી પર કરોડ સ્તંભ આવેલો હોય છે, અને કરોડ સ્તંભમાંથી કરોડરજ્જુ પસાર થાય છે, ચેતાઓનો સમૂહ. એટલે એનું વિચ્છેદન વક્ષ બાજુથી કરવામાં આવે છે. અને આપણા શરીરમાં વક્ષ બાજુએ જે ઉરસીય ગુહા જે અસ્થિપિંજરથી રક્ષાયેલી છે, જેને આપણે છાતીનું પાંજરું કહીએ, તેમાં પાંસળીઓ એની 12 જોડ હોય છે, અને વક્ષ સપાટી પર બરાબર મધ્યમાં આ પાંસળીઓ જે અસ્થિ સાથે જોડાયેલી છે તેને કહેવાય ઉરોસ્થિ. તો પાંસળીઓ પૃષ્ઠ સપાટી પર તો કરોડસ્તંભની કશેરુકાઓ સાથે જોડાયેલી છે, વક્ષ સપાટી પર જે અસ્થિ સાથે જોડાયેલી છે, છાતીના ભાગમાં બરાબર મધ્યમાં જે અસ્થિ આવે છે લંબક શેપ, એને ઉરોસ્થિ કહેવાય. તો આ ઉરોસ્થિને કાપીએ તો આ છાતીનું પાંજરું ખુલ્લું થઈ જાય અને આપણે અંદર હૃદયને જોઈ શકીએ. પણ જ્યારે વક્ષ બાજુથી વિચ્છેદન કરીને આપણે હૃદયનું નિરીક્ષણ કરીએ તો આપણી સાઈડ અને હૃદયની સાઈડ એકબીજા કરતા વિરુદ્ધ હશે. જેમ કે આપણી સમક્ષ મુખ રાખીને સામે કોઈ વ્યક્તિને આપણે ઉભો રાખીએ તો આપણા જમણા હાથ તરફ એ વ્યક્તિનો ડાબો હાથ હશે, અને આપણા ડાબા હાથ તરફ એનો જમણો. તો આ રીતે પૃષ્ઠવંશી પ્રાણીઓમાં જે આકૃતિ દોરવામાં આવે છે એ વક્ષ બાજુથી વિચ્છેદન કરીને એની આકૃતિ દોરવામાં આવે છે. એટલે આકૃતિમાં સાઈડ આપણા કરતા ઊંધી હશે. તો આપણો જે જમણો હાથ છે તે તરફનું જે કર્ણક છે આને આપણે કહીશું ડાબું કર્ણક, અને આપણા ડાબા હાથ તરફ જે કર્ણક છે એને કહીશું આપણે જમણું કર્ણક. એ જ રીતે ક્ષેપકમાં પણ ડાબા હાથ તરફ જમણું ક્ષેપક છે અને જમણા હાથ તરફ ડાબું ક્ષેપક છે. હવે આ જે ખાંચ છે એ બહારથી દેખાતી નથી. હવે આપણે જોઈએ સમગ્ર હૃદય પરિહૃદ આવરણની બેવડી કોથળીમય રચનાથી આવૃત હોય છે. તો અહીંયા આપણે ફરતે બેવડા પરનું કોથળીમય આવરણ બતાવીએ અને આપણે કહીશું પરિહૃદ આવરણ. અને આ પરિહૃદ આવરણની વચ્ચે પ્રવાહી રહેલું હોય છે,
જેને આપણે કહીશું પરિહૃદ પ્રવાહી. તો પરિહૃદ આવરણ, બરાબર, આવરણો બે આવરણની બનેલી કોથળીમય રચના છે, જેનાથી સમગ્ર હૃદય રક્ષિત હોય છે અને એની વચ્ચે પરિહૃદ પ્રવાહી રહેલું હોય છે, જે ઘર્ષણ નિરોધી દ્રવ્ય તરીકે વર્તે છે. કર્ણકો કદમાં નાના દેખાય છે, ક્ષેપકો કદમાં મોટા દેખાય છે. કર્ણકોની દિવાલ પાતળી છે, ક્ષેપકોની દિવાલ જાડી છે, બરાબર છે. અને જો આપણે જોઈ ગયા કે ભલે કદમાં બહારથી નાના મોટા દેખાય છે, પણ રુધિરનું વહન બધા જ ખંડોમાં એક સમાન જથ્થામાં થાય છે. તો અહીંયા તમને કર્ણક અને ક્ષેપક એના વચ્ચે તફાવત પણ પૂછી શકાય છે. તો કર્ણક ઉપરની બાજુ આવેલા બે ખંડો છે, ક્ષેપક નીચેની તરફ આવેલા બે ખંડો છે. કર્ણકો પાતળી દિવાલવાળા હોય છે, ક્ષેપકો જાડી દિવાલવાળા હોય છે. બીજું છે, કર્ણકોની અંદર અશુદ્ધ રુધિરનું વહન થાય છે. જમણી બાજુના કર્ણકમાં અશુદ્ધ રુધિર અને ડાબી બાજુના કર્ણકમાં શુદ્ધ રુધિરનું વહન થાય છે. ક્ષેપક રુધિરને બે માર્ગે ધકેલે છે, એટલે કર્ણકો શરીરના અંગોમાંથી રુધિર ભેગું કરે છે, જ્યારે ક્ષેપક શરીરના અંગો તરફ રુધિર ધકેલે છે. તો જમણા ક્ષેપકમાંથી અશુદ્ધ રુધિર શુદ્ધ થવા માટે ફેફસા તરફ ધકેલાય છે અને ડાબા ક્ષેપકમાંથી શુદ્ધ રુધિર શરીરના વિવિધ અંગો તરફ ધમનીઓ દ્વારા ધકેલાય છે. હવે આ બંને કર્ણકો બહારથી જોઈએ આપણે અહીંયા, એક ખાંચ વડે એકબીજાથી છૂટા પડે, બંને કર્ણકો બંને ક્ષેપકથી. આ ખાંચને આપણે કહીશું હૃદ ખાંચ. અને એ ઉપરાંત આ હૃદય સાથે બહારથી જોડાયેલી ધમનીઓ પણ જોવા મળે છે. જ્યારે આપણે વક્ષ બાજુથી જોઈશું અહીંયા, તો અહીંયા આપણને ધમની કાંડ જોવા મળશે, જે જમણા કર્ણક પરથી પસાર થાય છે. આ ધમની કાંડ છે. એ ઉપરાંત અહીંયા જમણા કર્ણકમાં રુધિર લાવતી એક અગ્ર મહાશિરા જોવા મળે છે અને પશ્ચ ભાગમાંથી રુધિર લાવતી એક પશ્ચ મહાશિરા એની સાથે જોડાયેલી છે. એ ઉપરાંત આની સાથે ફેફસામાંથી રુધિર લાવતી શુદ્ધ રુધિર લાવતી ફુફ્ફુસ શિરા પણ જોડાયેલી છે અને અહીંયા નીચે પશ્ચ મહાશિરા જોવા મળે છે. તો આ રીતે હૃદયની બાહ્ય રચના થઈ ગઈ. હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન હૃદયની આંતરિક રચના. તો બીજો પ્રશ્ન છે હૃદયની આંતરિક રચનાનો. હૃદયની અંતઃરચના આકૃતિ સહિત સમજાવો અને આ પ્રશ્ન 4 માર્કમાં પૂછાય છે. તો આપણે હૃદયની આંતરિક રચના જોવી હોય તો આપણે હૃદયનો ઊભો છેદ લેવો પડે. કેવો છેદ? આયામ, એટલે કે ઊભો છેદ લેવો પડે. અને આપણે જોઈએ કે આંતરિક રીતે હૃદયની અંદર 4 ખંડો જોવા મળે છે, એટલે હૃદય 4 ખંડોમાં વહેંચાયેલું હોય છે. ઉપરની તરફના 2 ખંડો એટલે આપણે કર્ણક તરીકે ઓળખી ગયા, અને નીચેની તરફના જાડી દિવાલવાળા 2 ખંડો જેને આપણે ક્ષેપક તરીકે ઓળખી ગયા છે. અંદરથી જોઈએ આપણે તો બંને કર્ણકો એકબીજાથી પાતળી દિવાલ વડે જુદા પડતા હોય છે અને 2 કર્ણકોની વચ્ચે આવેલો પડદો જેને આપણે કહીશું આંતરકર્ણક પટલ. તો બંને કર્ણકો આપણે જમણા કર્ણકમાંથી રુધિર ડાબા કર્ણકમાં જઈ શકતું નથી કે જમણા ક્ષેપકમાંથી રુધિર ડાબા ક્ષેપકમાં જઈ શકતું નથી, એની વચ્ચે સ્પષ્ટ પટલ આવેલું હોય છે. અહીંયા તો 2 કર્ણકોની વચ્ચે પાતળી દિવાલવાળા આંતરકર્ણક પટલ આવેલા હોય છે, એનાથી એ જુદા પડે છે. એ જ રીતે ક્ષેપક પણ એકબીજાથી જાડા આંતરક્ષેપક પટલથી એકબીજાથી જુદા પડે છે. અને બંને કર્ણકો બંને ક્ષેપકથી કર્ણકો અને ક્ષેપકો કર્ણક ક્ષેપક પટલ એના દ્વારા છૂટા પડે છે કે જેની અંદર એક છિદ્ર આવેલું હોય છે અથવા એને વાલ્વ આવેલું હોય છે, જે જમણા કર્ણક અને જમણા ક્ષેપકને એકબીજા સાથે જોડવાનું કાર્ય કરે અને ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકને એકબીજા સાથે જોડવાનું કાર્ય કરે. એટલે એક જ બાજુના બંને ખંડોને જોડે. એટલે જમણું કર્ણક છિદ્ર અથવા વાલ્વ વડે જમણા ક્ષેપક સાથે જોડાયેલું હોય છે
એટલે જમણા કર્ણકમાંથી રુધિર જમણા ક્ષેપકમાં આવી શકે છે અને ડાબું કર્ણક છિદ્ર દ્વારા અથવા વાલ્વ દ્વારા ડાબા ક્ષેપક સાથે જોડાયેલું હોય એટલે ડાબા કર્ણકમાંથી રુધિર ડાબા ક્ષેપકમાં જઈ શકે. હવે જે કર્ણકક્ષેપક પટલ છે તેમાં જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે કોની વચ્ચે જમણી બાજુના બંને ખંડો જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે 3 પડદાનો બનેલો વાલ્વ આવેલો હોય છે, બરાબર છે, જેને આ સ્નાયુલ પડદાનો બનેલો વાલ્વ એને ત્રિદલ વાલ્વ તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે 2 પડદાનો બનેલો વાલ્વ હોય છે, જેને દ્વિદલ વાલ્વ અથવા મિત્રલ વાલ્વ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા યાદ રાખવાનું છે કયો વાલ્વ કયા ખંડોને જોડવાનું કાર્ય કરે. તો જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે આવેલો વાલ્વ કયો? તો જમણું 3 શબ્દ છે એટલે એમાં ત્રિદલ વાલ્વ આવશે, યાદ રાખજો. અને ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકને જોડતો વાલ્વ ડાબુ 2 શબ્દ છે એટલે દ્વિદલ વાલ્વ અથવા એનું બીજું નામ છે મિત્રલ વાલ્વ. પ્રશ્ન ઊંધું પણ પૂછી શકે, મિત્રલ વાલ્વ કોને કોને જોડવાનું કાર્ય કરે છે? તો મિત્રલ વાલ્વ એટલે દ્વિદલ વાલ્વ, દ્વિદલ એટલે ડાબુ કર્ણક અને ડાબા ક્ષેપકને જોડવાનું કાર્ય કરે છે. હવે આ જે ક્ષેપક 2 છે જમણા અને ડાબા, એમાંથી શું ઉદ્ભવે છે? તો જમણી બાજુનું જે ક્ષેપક છે એમાંથી ફુફ્ફુસ ધમની કાંડ ઉદ્ભવે છે અને ડાબી બાજુના જે ક્ષેપકમાંથી મહાધમનીકાંડ અથવા આપણે એને આરોહી ધમનીકાંડ ઉદ્ભવે છે અને બંનેને છેડે અર્ધચંદ્રાકાર વાલ્વ આવેલા હોય છે. આ જે વાલ્વ છે એ એક જ દિશામાં રુધિરના પરિવહનને શક્ય બનાવે છે. એટલે જમણા કર્ણકમાંથી ત્રિદલ વાલ્વ મારફતે રુધિર જમણા ક્ષેપકમાં આવી શકે છે, પણ જ્યારે ક્ષેપકનું સંકોચન થાય ત્યારે જમણા ક્ષેપકમાંનું રુધિર પાછું જમણા કર્ણકમાં જઈ શકતો નથી. એ જ રીતે ડાબા કર્ણક એનું સંકોચન થાય તો મિત્રલ અથવા દ્વિદલ વાલ્વ મારફતે એ રુધિર ડાબા ક્ષેપકમાં આવી શકે, પણ ડાબા ક્ષેપકનું સંકોચન થાય તો રુધિર પાછું ડાબા કર્ણકમાં જઈ શકતો નથી. એ જ રીતે ફુફ્ફુસ ધમનીકાંડ અને આરોહી ધમનીકાંડને છેડે પણ અર્ધચંદ્રાકાર વાલ્વ છે, એ પણ એક દિશીય પરિવહન શક્ય બનાવે છે. તો જ્યારે જમણા ક્ષેપકનું સંકોચન થાય તો એમાંનું અશુદ્ધ રુધિર અર્ધચંદ્રાકાર વાલ્વને ખોલીને ફુફ્ફુસ ધમનીકાંડમાં જઈ શકે, પણ જ્યારે ફુફ્ફુસ ધમનીકાંડનું સંકોચન થાય ત્યારે એ રુધિર પાછું જમણા ક્ષેપકમાં આવી શકતો નથી. એ જ રીતે ડાબા ક્ષેપક અને આરોહી ધમનીકાંડ એની વચ્ચે પણ અર્ધચંદ્રાકાર વાલ્વ છે, તો ડાબા ક્ષેપકનું સંકોચન થાય તો રુધિર આરોહી ધમનીકાંડમાં જઈ શકે, પણ આરોહી ધમનીકાંડનું સંકોચન થાય રુધિર પાછું ડાબા ક્ષેપકમાં આવી શકતું નથી. તો આ રીતે આ જે વાલ્વ છે એનું કાર્ય શું? તો રુધિરના પ્રવાહને એક જ દિશામાં જવા દે, એટલે કર્ણકોમાંથી ક્ષેપકોમાં અને ક્ષેપકોમાંથી ફુફ્ફુસ ધમની અને મહાધમનીઓમાં આ વાલ્વ રુધિરને પાછું ફરવા દેતો નથી. તો અહીંયા આપણે આકૃતિ જોઈ શકીએ કે આ જે બતાવ્યું છે અહીંયા જમણું કર્ણક ડાબું કર્ણક ક્ષેપક બંને બતાવેલા છે અહીંયા, બરાબર છે. અહીંયા જમણી બાજુની આકૃતિ બતાવેલી છે, આપણી સાઈડ છે તે પ્રમાણે આકૃતિ બતાવેલી છે. યાદ રાખજો અહીંયા બંને અહીંયા કર્ણક ક્ષેપક આકૃતિ જરા હું બીજા પાના પર બતાવી દઉં છું. આ એની દિવાલ બતાવું છું અહીંયા.
હૃદય સ્નાયુની બનેલી. બરાબર છે. તો આ જે આપણે બતાવી છે જમણું કર્ણક, ડાબું કર્ણક, જમણું ક્ષેપક અને ડાબું ક્ષેપક. અહીંયા જે વાલ્વ છે 3 પડદાનો બનેલો એ છે ત્રિદલ વાલ્વ. અહીંયા 2 પડદાનો બનેલો વાલ્વ છે એ છે દ્વિદલ અથવા મિત્રલ વાલ્વ. બરાબર છે. અહીંયા ફુફ્ફુસ ધમની કાંડ આમાંથી શરૂ થાય છે. અહીંયા અર્ધચંદ્રાકાર વાલ્વ છે અને આરોહી ધમની કાંડ અહીંયા આવે છે આ રીતે. અહીંયા પણ અર્ધચંદ્રાકાર વાલ્વ છે. આ આરોહી ધમની કાંડ છે અને આજે આપણે બતાવ્યું છે એ ફુફ્ફુસ ધમની કાંડ. બરાબર છે. તો અહીંયા છે અર્ધચંદ્રાકાર વાલ્વ. તો અહીંયા આપણે જોઈ શકીએ કે જમણું કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે કયું વાલ્વ છે? ત્રિદલ વાલ્વ. તો આ ત્રિદલ વાલ્વ મારફતે રુધિર ક્યાં આવી શકે છે? જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં જ આવી શકે. ક્ષેપકનું સંકોચન થાય તો આ જે રુધિર છે વાલ્વ પર દબાણ કરીને બંધ કરી દે એટલે ઊંધી દિશામાં રુધિરનું વહન થઈ શકતો નથી. એ જ રીતે ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં મિત્રલ એટલે દ્વિદલ વાલ્વ મારફતે રુધિર આવે છે. એ પણ એક જ દિશામાં રુધિરને વહન પસાર થવા દે છે. ઊંધી દિશામાં રુધિર જઈ શકતો નથી. બીજું છે અર્ધચંદ્રાકાર વાલ્વ. તો આપણે જોઈએ જમણું ક્ષેપક અને ફુફ્ફુસ ધમની કાંડ. તો આમાંથી આ અર્ધચંદ્રાકાર વાલ્વ ખુલે તો રુધિર માત્ર આ જ દિશામાં જઈ શકે છે એટલે કે જમણા ક્ષેપકમાંથી ફુફ્ફુસ ધમની કાંડમાં અને ત્યાંથી ફેફસા તરફ શુદ્ધ થવા માટે જાય છે. જ્યારે ડાબા ક્ષેપકનું સંકોચન થાય તેમાંનું રુધિર માત્ર કઈ તરફ જઈ શકે છે? આરોહી ધમની કાંડમાં. પણ આરોહી ધમની કાંડનું સંકોચન થાય રુધિર પાછું ડાબા ક્ષેપકમાં આવી શકતો નથી. એ ઉપરાંત આપણે જોઈએ કે એની સાથે અગ્ર મહાશિરા જોડાયેલી છે. અહીંયા એક પશ્ચ મહાશિરા જોડાયેલી છે. તો આ અગ્ર અને પશ્ચ મહાશિરાઓ પોતાનું અશુદ્ધ રુધિર ક્યાં ઠાલવે છે? જમણા કર્ણકમાં. અને આ ડાબા કર્ણક સાથે ફુફ્ફુસ શિરાઓ જોડાયેલી છે કે જે શુદ્ધ રુધિરનું વહન કરે છે અને શુદ્ધ રુધિર ક્યાં આવે છે? ડાબા કર્ણકમાં. અને તે ઉપરાંત આપણે જોઈએ તેમાં 2 ગાંઠયુક્ત પેશી આવેલી છે. આ ગાંઠયુક્ત પેશીનું સ્થાન ક્યાં છે? તો ગાંઠયુક્ત પેશીનું સ્થાન આપણે લઈએ તો જમણા કર્ણક પર ઉપર સહેજ જમણી બાજુ એટલે અહીંયા આપણે જોઈએ આ ગાંઠયુક્ત પેશી જેને SA ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. SA ગાંઠ સાયનો એટ્રિયલ ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. અને બીજી ગાંઠયુક્ત પેશી જમણા કર્ણક પર નીચે પટલની નજીક અને સહેજ ડાબી બાજુ. અને આ જે ગાંઠયુક્ત પેશી જે બહાર છે એને AV ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે 2 ગાંઠયુક્ત પેશી છે. આ ગાંઠયુક્ત પેશીમાંથી સ્વયં ઉત્તેજનાઓ ઉત્પન્ન થાય છે. એટલે SA ગાંઠમાંથી દર 0.80 સેકન્ડને અંતે 80 થી 85 સેકન્ડને અંતે એમાં દર 0.80 સેકન્ડને અંતે ઉત્તેજક સંદેશાઓ મળતા રહે છે. આ ઉત્તેજક સંદેશાઓ પહેલા કર્ણકની દિવાલમાં ફેલાય છે અને પછી ઉત્તેજક સંદેશા એવી ગાંઠ પાસે જાય છે અને એવી ગાંઠ એની સાથે જે સ્નાયુઓ બંને ક્ષેપકમાં પથરાયેલા છે એને હિસ સ્નાયુ જૂથ તરીકે ઓળખવામાં આવે, જે ડાબા અને જમણા એમ 2 ફાટામાં વહેંચાય છે. અને હિસ સ્નાયુ જૂથને છેડે તંતુઓ આવેલા હોય છે જેને પર્કિન્જે તંતુઓ તરીકે ઓળખવામાં આવે છે. તો SA ગાંઠમાંથી ઉત્તેજના પહેલા કર્ણકોમાં ફેલાય છે, કર્ણકોનું સંકોચન થાય છે અને આ ઉત્તેજના જ્યારે એવી ગાંઠ પાસે આવે તો એવી ગાંઠમાંથી ઉત્તેજક સંદેશાઓ ક્ષેપકમાં ફેલાય છે. તો ક્ષેપકમાં પહેલા એનું વહન થાય છે હિસ સ્નાયુ જૂથ દ્વારા અને પછી એનું વહન જે થાય છે એ પર્કિન્જે તંતુઓ દ્વારા.
તો ક્ષેપકને ઉત્તેજનાઓ કોના દ્વારા મળે છે? તો પર્કિંજે તંતુઓ દ્વારા. પહેલા હિસ સ્નાયુ જૂથ આવે, પછી પર્કિંજે તંતુ આવે છે અહીંયા. બરાબર છે? તો આ વસ્તુ આપણે એમાં જોઈ લઈએ. તો અહીંયા સુધી આપણે જોઈએ. હવે આપણે જે તો સમગ્ર હૃદય શાનું બનેલું છે? તો સમગ્ર હૃદય આપણે જોઈએ હૃદ સ્નાયુ પેશીનું બનેલું છે. અહીંયા ક્ષેપકની દિવાલ કર્ણકની દિવાલની સાપેક્ષમાં વધુ જાડી છે અને વિશિષ્ટ હૃદ સ્નાયુ પેશી જેને ગાંઠ પેશી તરીકે ઓળખવામાં આવે છે એ પણ હૃદયમાં વહેંચાયેલી હોય છે. આ ગાંઠ પેશીના કેટલા સમૂહ જોઈ ગયા આપણે? તો 2 સમૂહ જોવા મળે છે. એમાં એક સમૂહ જમણા કર્ણક ઉપરની બાજુ જમણા ખૂણે જો જમણા કર્ણકમાં ઉપર જમણી બાજુ, જેને SA ગાંઠ અથવા સાયનો એટ્રિયલ ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ગાંઠયુક્ત પેશી એનો બીજો સમૂહ ક્યાં આવેલો છે? તો જમણા કર્ણક પર જ પણ નીચેની તરફ અને ડાબી બાજુનો ખૂણો એટલે કર્ણકક્ષેપક પટલની નજીક જોવા મળે છે. તેને AV ગાંઠ એટલે AV નોડ, SA નોડ, AV નોડ. AV એટલે એટ્રિયો વેન્ટ્રિક્યુલર ગાંઠ, નોડ એટલે ગાંઠ. તો આ રીતે ગાંઠયુક્ત પેશીના 2 સમૂહ છે. 2 સમૂહ ક્યાં છે? તો એક ગાંઠયુક્ત પેશીનો સમૂહ જમણું કર્ણક ઉપર જમણી બાજુ, બરાબર છે ને? બીજો સમૂહ ક્યાં છે? જમણું કર્ણક નીચે અને કર્ણકક્ષેપક પટલની નજીક, બરાબર છે? તો આ 2 ગાંઠયુક્ત પેશી છે. શિરા કર્ણક ગાંઠ આપણા તો SA ગાંઠ તરીકે ઓળખી ગયા, SAN, અને કર્ણકક્ષેપક ગાંઠ જેને આપણે AV નોડ તરીકે ઓળખી ગયા. તો 2 ગાંઠયુક્ત પેશી છે. એમાંથી SA ગાંઠ કુદરતી પેસમેકર તરીકે ઓળખાય છે. તો આ ગાંઠ સમૂહ જે બીજો છે કર્ણકક્ષેપક જૂથ, એને AV નોડ તરીકે ઓળખવામાં આવે છે અને એ આંતરક્ષેપક પટલના ઉપરના ભાગમાં, બરાબર છે, આવેલું હોય છે. તો આ ગાંઠનો સમૂહ, તંતુમય સમૂહ, આ AV નોડથી એનો સ્નાયુનો પ્રારંભ થાય છે અને એ તરત જ જમણી અને ડાબી 2 શાખામાં વહેંચાઈ જાય છે. આ જે સ્નાયુનો સમૂહ છે એને હિસ સ્નાયુ જૂથ તરીકે ઓળખવામાં આવે છે. અને આ સ્નાયુ જૂથ, બરાબર છે, એમાંથી સૂક્ષ્મ તંતુઓ નીકળે છે જે ક્ષેપકના સ્નાયુમાં પોતપોતાની બાજુઓ ફેલાયેલા છે, જેને પર્કિંજે તંતુઓ તરીકે ઓળખવામાં આવે છે. એટલે AV નોડમાંથી ઉત્તેજક સંદેશાઓ પહેલા હિસ સ્નાયુ જૂથ દ્વારા વહન પામે છે અને પછી હિસ સ્નાયુ જૂથને છેડે સૂક્ષ્મ તંતુઓ આવેલા હોય છે જેને પર્કિંજે તંતુઓ તરીકે ઓળખવામાં આવે છે. એના દ્વારા ક્ષેપકની દિવાલને ઉત્તેજના મળે છે. તો આ જે ગાંઠયુક્ત પેશી છે એ બાહ્ય ઉત્તેજના વગર કલાવિશ સ્થિતિમાન ઉત્પન્ન કરવા માટે શક્તિમાન છે. એટલે એને સ્વયં ઉત્તેજનશીલ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આપણે જોઈએ કે આપણો હાથ આપણે કોઈ જગ્યાએ મૂકેલો હોય, એને હાથમાં કોઈ ટાંકણી મારે એટલે કે બાહ્ય ઉત્તેજના મળી એટલે તરત જ આપણે સ્નાયુનું સંકોચન થાય, આપણે હાથ ખેંચી લઈએ. તો સ્નાયુઓ ક્યારે ક્રિયાશીલ થયા? જ્યારે એને બાહ્ય ઉત્તેજના મળી ત્યારે. તો આ હૃદયના જે સ્નાયુઓ છે, ગાંઠયુક્ત પેશી છે, એમાં કોઈ બાહ્ય ઉત્તેજના આપવાની જરૂર રહેતી નથી. સ્વયંસ્ફુરિત રીતે એમાં દર 0.85 સેકન્ડને અંતે ઉત્તેજક સંદેશાઓ એમાંથી મળતા રહે છે. તેથી એને સ્વયં ઉત્તેજનશીલ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ઉત્તેજનાને કારણે સક્રિય કલાવિશ સ્થિતિમાન સર્જાય છે અને 1 મિનિટમાં ઉત્પન્ન થતા સક્રિય કલાવિશ સ્થિતિમાન ગાંઠતંત્રના વિવિધ ભાગોમાં જુદું જુદું હોય છે. પણ SA ગાંઠ મહત્તમ સંખ્યામાં સક્રિય કલાવિશ સ્થિતિમાન પેદા કરી શકે છે. એટલે 1 મિનિટમાં લગભગ 70 થી 75 વખત પ્રતિ મિનિટ. અહીંયા આપેલું છે, જુઓ, વચ્ચે પ્રતિ મિનિટ શબ્દ છે, પ્રતિ મિનિટ 70-75. તો આ હૃદયના તાલબદ્ધ સંકોચનનો પ્રારંભ કરે છે અને તેની જાળવણી કરે
અને એટલા માટે જ તેને કુદરતી પેસમેકર તરીકે ઓળખવામાં આવે છે. એટલે આમાંથી કોને કુદરતી પેસમેકર તરીકે ઓળખવામાં આવે છે? SA ગાંઠ એટલે SA નોડ SAN આપેલું હોય, AV ગાંઠ એટલે કે AV નોડ AVN આપેલું હોય, A અને B બંને કે આમાંથી કોઈ નહીં. તો SA નોડ એને કુદરતી પેસમેકર તરીકે ઓળખવામાં આવે છે. અને એમાંથી દર 0.85 સેકન્ડને અંતે ઉત્તેજક સંદેશાઓ મળે એટલે એટલી વખત આપણું હૃદય ધબકે છે. તો આપણું હૃદય સામાન્ય રીતે 1 મિનિટમાં 70 થી 75 વાર, પણ સરેરાશ આપણે જોઈએ તો 1 મિનિટમાં 72 વખત ધબકે છે. 1 મિનિટમાં 72 વખત. એટલે એક ધબકારાનો સમય કેટલો? તો 1 મિનિટ એટલે 60 સેકન્ડ. તો 60/72 મૂકી આપણે તો 0.8333 આવશે. એટલે રાઉન્ડ ફિગરમાં કોઈ બુકમાં 0.80 આપેલું હોય, કોઈકમાં 0.85 આપેલું હોય સેકન્ડમાં. તો આ રીતે કુદરતી પેસમેકર જે SA ગાંઠને ઓળખવામાં આવે છે. અને એ ઉપરાંત અહીંયા અંદર આપેલું નથી, પણ એની સાથે રુધિર વાહિનીઓ પણ જોડાયેલી છે. જમણા આપણે જોઈ ગયા તેમ જમણા કર્ણક સાથે એક અગ્ર મહાશિરા જોડાયેલી છે અને એક પશ્ચ મહાશિરા જોડાયેલી છે. આ અગ્ર અને પશ્ચ મહાશિરાઓ સમગ્ર શરીરમાંથી અશુદ્ધ રુધિર ભેગું કરીને જમણા કર્ણકમાં ઠાલવે છે. એટલે જમણા કર્ણકમાં અશુદ્ધ રુધિર આવશે. ડાબા કર્ણક સાથે બંને ફેફસામાંથી આવતી ફુફ્ફુસ શિરાઓ જોડાયેલી હોય છે. ફુફ્ફુસ શિરાઓ ફેફસામાંથી શુદ્ધ રુધિરનું વહન કરે એટલે ઓક્સિજનયુક્ત રુધિરનું વહન કરે છે. એટલે ઓક્સિજનયુક્ત રુધિર ડાબી અને જમણી ફુફ્ફુસ શિરાઓ જે ડાબા કર્ણકમાં ખુલે છે એની સાથે જોડાયેલી હોય છે, એના દ્વારા શુદ્ધ રુધિર આવે છે. જમણા ક્ષેપકમાંથી ફુફ્ફુસ ધમનીકાંડ ઉદ્ભવે છે, જેને છેડે આપણે જોઈએ અર્ધચંદ્રાકાર વાલ્વ આવેલો હોય છે. અને ડાબા ક્ષેપકમાંથી આરોહી ધમનીકાંડ ઉદ્ભવે છે, એને છેડે પણ અર્ધચંદ્રાકાર વાલ્વ આવેલો હોય છે. તો અહીંયા વાલ્વનું કાર્ય શું? તો હૃદયમાં એક દિશીય રુધિર પરિવહન શક્ય બનાવે છે. કયો વાલ્વ કોને જોડે છે? તો આપણે જે ત્રિદલ વાલ્વ જમણું કર્ણક અને જમણા ક્ષેપકને જોડવાનું કાર્ય કરે છે. દ્વિદલ અથવા મિત્રલ વાલ્વ કોને જોડે છે? તો ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકને જોડે છે. અર્ધચંદ્રાકાર વાલ્વ ક્યાં ક્યાં આવેલા છે? તો ફુફ્ફુસ ધમનીકાંડને છેડે અને આરોહી ધમનીકાંડને છેડે. કોને કોને સાંકળે છે? તો એક અર્ધચંદ્રાકાર વાલ્વ જમણા ક્ષેપક અને ફુફ્ફુસ ધમનીકાંડને જોડે છે અને બીજો અર્ધચંદ્રાકાર વાલ્વ ડાબા ક્ષેપક અને આરોહી ધમનીકાંડને જોડવાનું કાર્ય કરે છે. બરાબર છે. SA ગાંઠનું સ્થાન ક્યાં છે? તો જમણું કર્ણક ઉપર જમણી બાજુએ. AV ગાંઠનું સ્થાન ક્યાં છે? જમણું કર્ણક નીચે ડાબી તરફ પટલની નજીક. કુદરતી પેસમેકર કોણ છે? તો SA ગાંઠ કુદરતી પેસમેકર છે. દર 0.85 સેકન્ડને અંતે એમાંથી ઉત્તેજક સંદેશાઓ મળતા રહે છે. AV ગાંઠમાંથી કુદરતી રીતે ઉત્તેજક સંદેશા મળતા નથી. SA ગાંઠની ઉત્તેજના AV ગાંઠ સુધી પહોંચે પછી જ એમાંથી ઉત્તેજના મળે. AV ગાંઠની ઉત્તેજનાનું વહન કોના દ્વારા થાય છે? તો પહેલા હિસ સ્નાયુ જૂથ દ્વારા અને પછી પર્કિંજે તંતુઓ દ્વારા. તો ક્ષેપકની દિવાલને ઉત્તેજના કોના દ્વારા મળે? આ રીતે પૂછાય. તો ક્ષેપકની દિવાલ સાથે જોડાયેલા છે પર્કિંજે તંતુઓ, કારણ કે હિસ સ્નાયુ જૂથને છેડે પર્કિંજે તંતુઓ આવેલા છે અને એક ક્ષેપકની દિવાલ સાથે જોડાયેલા છે. એટલે ચોક્કસ પૂછેલું હોય તો પર્કિંજે તંતુઓ દ્વારા. તો આ જે પ્રશ્ન થઈ ગયો હૃદયની આંતરિક રચના જે આકૃતિ સહિત પૂછાય છે, બરાબર છે. 4 માર્કનો એ પ્રશ્ન છે, એટલે ખૂબ સારી રીતે તૈયાર કરવાનો છે. માત્ર આકૃતિ પણ એમાં પૂછાય છે. થેન્ક યુ ઓલ.